પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની ટીમ સાબરકાંઠામાં પહોંચી। બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડને 1 મહિનો પૂર્ણ થતા અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટા ભાઈ રણજીત ઝાલાની ઉલટ તપાસ કરી। ગ્રોમોર કેમ્પર્સ અને શિક્ષકોના પગાર સહિતના મુદ્દે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સીએ ઋષિત મહેતાની પણ પૂછપરછ કરી। ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસમાં આરોપી ભૂપેન્દ્રસિંહનો ભાઈ રણજીતસિંહ વારંવાર અવરજવર કરતો હતો। તો બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમનો તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। તો બીઝેડ પોન્ઝી સ્કીમના કૌભાંડને 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે અને અધિકારીઓ તપાસનો ધમધમાટ હજુ પણ શરૂ રાખ્યો છે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટા ભાઈ રણજીત ઝાલાની ઉલટ તપાસ કરી છે। ગ્રોમોર કેમ્પસ અને શિક્ષકોના પગાર સહિતના મુદ્દે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સીએ ઋષિત મહેતાની પણ પૂછપરછ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે સંદીપ। બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની ટીમ અત્યારે સાબરકાંઠા પહોંચી છે, એટલે કે તપાસનો ધમધમાટ 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે, કૌભાંડને હજુ પણ જોવા મળી રહ્યો છે। જી ચોક્કસ દીપિકા, સાબરકાંઠા જિલ્લામાં બીજેડ પોન્ઝી સ્કીમ નામે બીજેડ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે સ્કીમ ચલાવી રહ્યો હતો અને 6000 જેટલી જે રકમ છે તે 4000 કરોડની પોન્ઝી સ્કીમમાં એકના જે 3%, 4%, 5% જેટલું ઊંચું વ્યાજ આપતા હોવાનું વાત સામે આવી। ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ કરીને તપાસ હાથ ધરી છે। આપણે પહોંચ્યા છીએ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ગ્રોમર કેમ્પસ રાખ્યું હતું ને થોડા સમય અગાઉ એને જે કેમ્પસ છે તે રાખ્યું હતું ને જે કેમ્પસની અંદર સતત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરી રહી છે અને આ જે ક્રાઇમ બ્રાન્ચ છે તે આજે વહેલી સવારથી જ અહીંયા પહોંચી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટા ભાઈ છે તે મોટા ભાઈને તપાસ અર્થે અહીંયા પહોંચી છે। જે અવારનવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટા ભાઈ જે રણજીતસિંહ ઝાલા છે તે અહીંયા આવતા હોય છે અને શિક્ષક જે પગાર છે તેને લઈને પૂછપરછ કરી રહ્યા છે। ત્યારે આ ગ્રોમર કેમ્પસની અંદર જે ઋષિત મહેતા નામના જે વ્યક્તિ છે તેને પ્રતિબંધ લગાવ્યો હોવાનું જે વચમે છે કહી રહ્યા છે। આપણે તેની સાથે સીધી જ વાત કરીશું તો કે શું પ્રતિબંધ મીડિયાની અંદર આવવાનો પ્રતિબંધ છે, કોને લગાવ્યો છે? હું શું બોલું છે? અમારે તો અંદરથી ના પાડી છે। કોને ના પાડી છે? ઋષિક સરે। શું આવ્યું છે અંદર? શું કોણ આવ્યું છે અંદર? એ તો આવી હતી, ગાડી નીકળી ગઈ। કોણ આવી છે? સીઆઈડી વાળા। શું અંદર તપાસમાં શું કર્યું? તપાસમાં તો હું તો ગેટ ઉપર છું સાહેબ, મને શું ખબર। કેટલા વાગ્યા હતા સવારે? 10 વાગે આવ્યા। 10 વાગ્યા? કેટલા લોકો હતા? 5 જણા। અને જે રણજીતસિંહ ઝાલા છે તે અહીંયા કેટલા સમયથી આવતા હતા? અહીંયા તો 10-15 દિવસથી નથી આવતા। અહીંયા પેલા આવતા હતા અને શું કરતા હતા અહીંયા આવીને? એને પાછળ બે બીજું શું કરે। ઓકે, અને મીડિયા પર પ્રતિબંધ લગાવવાનું કારણ શું? એ તો સાહેબ મને શું ખબર। ઓકે, કોને ના પાડી છે અહીંયા અંદર આવવા માટે? ઋષિક સરે। જે ચોક્કસથી આ જે ગ્રોમર કેમ્પસ છે તેમાં મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ને આજે વહેલી સવારથી જ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ અર્થે આવી હતી। જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટા ભાઈ જે છે રણજીતસિંહ ઝાલા તે અવારનવાર અહીંયા આવતા હોય છે અને વહેલી સવારે જ તે અહીંયા કેમ્પસમાં આવતા હોય છે અને શિક્ષકનો જે પગાર છે તે સહિતની જે કામગીરી છે તેને લઈને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને આ બાબતે ધ્યાનમાં આવતા તે સતત અહીંયા તપાસ કરી અને વહેલી સવારથી તપાસ કરી ગઈ છે। સીસીટીવી ફૂટેજ છે તેની ફૂટેજ લેવાની તજવીજ હાથ ધરી છે। ફૂટેજ નથી ત્યાં સીઆઈડી ક્રાઇમના જે પોલીસ અધિકારીઓ છે તે અહીંયા તપાસ અર્થે પહોંચ્યા છે અને આ સમગ્ર બાબતે પોલીસ ટીમ તપાસ અર્થે અહીંયા પહોંચી છે અને બીજી ટીમ છે તે રણજીતસિંહ ઝાલાના જે પણ જે બાતમી મળી છે તે પ્રમાણે તે ગાડી લઈને તેને પકડવાની તજવીજ હાથ ધરી છે। એટલે કે જે ગાડીઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા બાદ રણજીતસિંહ ઝાલાનું પણ નામ સામે આવ્યું છે। રણજીતસિંહ ઝાલાની પણ પૂછપરછ કરવાની તજવીજ જે સીઆઈડી ક્રાઇમે હાથ ધરી છે અને વહેલી સવારથી જ અહીંયા જે ગ્રોમર કેમ્પસમાં છે તે સીઆઈડીની ટીમ સમગ્ર મામલે ઋષિત મહેતા એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સીએ તરીકે કામ કરતા ઋષિત મહેતા છે તેની પણ પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર મામલે જે અલગ અલગ જે સીસીટીવી ફૂટેજ જે કેમ્પસમાં લગાવે છે તેની પણ તપાસ હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ કરી રહી છે। એટલે કે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે ફરિયાદ છે તેનો 1 મહિનો પૂરો થયો છે અને સમગ્ર મામલે જે સીઆઈડી ક્રાઇમ છે તે સીઆઈડી ક્રાઇમ બાબતે અલગ અલગ જે પણ રોકાણકારો છે તેની પણ જે ફરિયાદો આવી છે તેને પુરાવા સાથે તેને નિવેદનો પણ લેવાની તજવીજ હાથ ધરી છે। એટલે કે સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ અને વડાલી બંને જે રોકાણકારો છે તેમને ફરિયાદ કરી છે અને પોતાનું જે રોકાણ પૈસા છે તે પરત ના આવતા તેને આખરે પોલીસો સહારો લીધો હતો અને સીઆઈડી ક્રાઇમને તપાસ કરી છે। આપ જો એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ શકો છો, સીઆઈડી ક્રાઇમની જે ગાડી છે તે અહીંયા આવી રહી છે, આ ગાડી છે તે તપાસ અર્થે પહોંચી છે, અંદર જઈ રહી છે। એટલે કે સીઆઈડી ક્રાઇમના જે પોલીસ અધિકારીઓ છે તે અંદર તપાસ કરી રહ્યા છે અને ગાડી જે છે તે જઈ રહી છે। અન્ય એક ગાડી છે તે જઈ રહી છે જે સીઆઈડી ક્રાઇમમાં સતત તપાસ અર્થે જતી આ ગાડીઓ છે તે
જઈ રહી છે. અન્ય એક ગાડી છે, ખાનગી ગાડી છે, પોલીસ લખેલી ગાડી છે, તે જઈ રહી છે. એટલે કે સીઆઈડી ક્રાઇમ જે સતત છે તે અહીંયા તપાસ અર્થે પહોંચી રહી છે અને અંદર જે તપાસ છે તે થઈ રહી છે. આ બાબતે સીઆઈડી ક્રાઇમના જે પોલીસ અધિકારીઓ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જી આભાર સંદીપ, વિગત સાથે જોડાયા તે બદલ. તો ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસમાં હવે સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ માટે પહોંચી છે અને આ કેમ્પસમાં હવે અનેક કડીઓ મળે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. તો બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસમાં નવો ઘટસ્ફોટ કર્યો છે. કમિશન ઉપર રોકાણ લાવી આપતા જમીન દલાલોના નામ હાથમાં લાગ્યા છે, ત્યારે સીઆઈડી ક્રાઇમે 30 જેટલા જમીન દલાલોની યાદી મેળવી છે. બીઝેડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા જમીન દલાલોને તગડું કમિશન આપતો હતો. જમીન દલાલો રોકાણ લાવી આપે તો 5 થી 10% સુધીનું કમિશન આપતો હતો. ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરેલા દસ્તાવેજમાંથી અનેક નામો ખુલ્યા છે.